વાલા મિત્ર, પ્રેષિત પાઉલ કરંથીઓને તેણે લખેલા પ્રથમ પત્રના 10મા અધ્યાયની 14મી અને 15મી કલમમાં મૂર્તિ પૂજા અને મૂર્તિને ચઢાવેલો ખોરાક એ શીર્ષક નીચે કહે છે કે તેથી મારા પ્રિય મિત્રો, મૂર્તિ પૂજાથી દૂર રહો. તમે સમજુ હોવાથી તમારી સાથે વાત કરું છું. હું જે કહું છું તે ખરું છે કે ખોટું તેનો નિર્ણય તમે જાતે જ કરો. કોરિન્થ શહેરમાં તો મિત્ર મૂર્તિ પૂજા એ એક પરીક્ષણ હતું, કસોટી હતી. અહીં ઈશ્વરનું વચન સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપે છે કે મૂર્તિ પૂજાથી દૂર રહો, કારણ કે મૂર્તિ પૂજા એ સત્ય, સનાતન, જીવંત અને પવિત્ર ઈશ્વરનું હળાહળ અપમાન છે. ઈશ્વર ભક્તિ માટે ઈશ્વરે મૂર્તિ પૂજાનો માર્ગ કે માધ્યમ બનાવ્યા નથી. પોતાને પ્રગટ કરવા માટે જીવંત, પવિત્ર ઈશ્વર સ્થૂળ, નિર્જીવ મૂર્તિને માધ્યમ બનાવતા નથી. અરે, ઈશ્વર તો આત્મ સ્વરૂપ છે. અને જે લોકો ઈશ્વરનું ભજન કરે છે તેમણે ઈશ્વરનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર શુભ સંદેશના 4 અધ્યાયની 24મી કલમ પ્રમાણે ઈશ્વરે માનવીને પોતાનું સંપૂર્ણ પ્રકટીકરણ પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ્યું છે. મિત્ર, બાઇબલમાં તમે જુઓ તો નવા કરારના વિભાગમાં કોલોસી લોકોને લખેલા પત્રના 1 અધ્યાયની 15થી 17 કલમોમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા છે. તે પ્રથમ જનિત પુત્ર છે અને સર્વ સર્જેલી વસ્તુઓથી શ્રેષ્ઠ છે. કારણ કે તેમની મારફતે જ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જ ઈશ્વરે સ્વર્ગીય શક્તિઓ, પ્રભુતા, આધિપત્ય અને સત્તાઓ સહિત આકાશ અને પૃથ્વી પરની સર્વ દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓનું સર્જન કર્યું. ઈશ્વરે તેમની મારફતે અને તેમના માટે સર્વ વસ્તુઓ ઉત્પન્ન કરી. તે સર્વ વસ્તુઓ પહેલા હયાત હતા અને તેમની સાથેના જોડાણને કારણે જ સર્વ વસ્તુઓ તેમના યોગ્ય સ્થાને ટકી રહે છે. અને એ પછી તમે મિત્ર જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં તો હિબ્રુ લોકોને લખેલો પત્ર છે. હિબ્રુ લોકોને લખેલો પત્ર એનો 1 અધ્યાય અને એની તમે પ્રથમ 3 કલમો જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રાચીન કાળમાં ઈશ્વર પિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશ વાહકો દ્વારા ઘણીવાર અને જુદી જુદી રીતે બોલ્યા હતા. પણ આ અંતિમ કાળમાં ઈશ્વર આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે. પોતાના પુત્ર દ્વારા એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સૃજન કર્યું અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નિમ્યા છે. ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના સામર્થ્યવાન શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. તેમણે માણસોને પાપથી મુક્ત કર્યા પછી તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે. એટલે તમે જુઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મૂર્તિ બનાવીને તેની અર્ચના પૂજા કરવી એ પણ હળાહળ પાપ છે. પરંતુ માનવી અનેક પ્રકારની મૂર્તિ પોતાના મનમાં બનાવે છે. લોભ રૂપી મૂર્તિ, પૈસા રૂપી મૂર્તિ, કારકિર્દી રૂપી મૂર્તિ, વાસના રૂપી મૂર્તિ વગેરે વગેરે. અરે, પૈસાની જ વાત કરો ને તો પૈસો એ જ પરમેશ્વર, એવી કહેવત માનવીએ જ બનાવી નથી. અને એટલે પ્રેષિત પાઉલ કહે છે કે મારા પ્રિય મિત્રો, મૂર્તિ પૂજાથી દૂર રહો. હવે પ્રેષિત પાઉલ પ્રભુ ભોજનની સંગત માટે અલગ થવું, પવિત્ર થવું જરૂરી છે એ મુદ્દા ઉપર ભાર મૂકે છે. જુઓ 16થી 19 કલમો. પ્રભુ ભોજનના પ્યાલા માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને તેમાંથી પીએ છીએ. ત્યારે શું આપણે ઈસુ ખ્રિસ્તના રક્તના ભાગીદાર નથી? વળી જ્યારે રોટલી ખાઈએ છીએ ત્યારે શું આપણે ઈસુ ખ્રિસ્તના શરીરના ભાગીદાર નથી? હવે રોટલી એક જ હોવાથી આપણે બધા ફક્ત એક જ રોટલીના ભાગીદાર થઈએ છીએ અને આમ આપણે બધા ઘણા હોવા છતાં એક શરીર છીએ. ઇઝરાયેલીઓનો વિચાર કરો. ઈશ્વરની સેવા માટે વેદી પર કરેલા અર્પણોમાંથી તેઓ ખાય છે. એ પરથી હું શું કહેવા માંગુ છું? શું મૂર્તિ કે તેને ચડાવેલો ખોરાક હકીકતમાં કંઈ જ નથી? પાઉલની આ દલીલ બિલકુલ તર્કબદ્ધ છે. મિત્ર, પાઉલ કહે છે કે મૂર્તિ પાછળ અંધકાર અને શૈતાનના પરિબળો છે. 20મી કલમમાં જુઓ એ શું કહે છે. ના, મારો કહેવાનો અર્થ એ છે કે વિધર્મીઓ વેદી પર જે કંઈ અર્પણ ચડાવે છે તે ઈશ્વરને નહીં પણ ભૂતોને ચડાવે છે, ભૂતોને. અને તમે ભૂતોના ભાગીદાર બનો એવું હું ઈચ્છતો નથી. તમે જોયું મિત્ર, મૂર્તિની પાછળ અશુદ્ધ આત્માઓ રહેલા છે અને ઈશ્વર ઈચ્છતા નથી કે આપણે મૂર્તિને ચડાવેલો ખોરાક ખાઈને ભૂતોના ભાગીદાર બનીએ.
સત્ય સનાતન એકમાત્ર જીવંત અને પવિત્ર ઈશ્વર જે છે તેમની સાથે સીધા સંબંધમાં આવ્યા બાદ, તેમની સાથે જોડાયા બાદ આપણે કેવી રીતે આપણે ભૂતોના ભાગીદાર બની શકીએ? 21મી કલમમાં પ્રેષિત પાઉલ કહેશે, પ્રભુના પ્યાલામાંથી અને ભૂતોના પ્યાલામાંથી એમ બંનેમાંથી તમે પી શકો નહીં. તેમજ તમે પ્રભુની મેજ પરથી અને ભૂતોની મેજ પરથી એમ બંને પરથી ખાઈ શકો નહીં. મૂર્તિને ચડાવેલો ખોરાક ખાવો એ મૂર્તિ પૂજા સમાન છે મિત્ર. વિશ્વાસીએ એનાથી દૂર જ રહેવું જોઈએ. 22મી કલમમાં પ્રેષિત પાઉલ પ્રશ્ન પૂછે છે કે અથવા શું આપણે પ્રભુને ગુસ્સે કરવા માંગીએ છીએ? શું આપણે તેમના કરતા બળવાન છીએ? પાઉલ હવે વિશ્વાસીની સ્વતંત્રતા વિશે અગાઉ જે કહી ગયો હતો એ મુદ્દા તરફ વળી રહ્યો છે. 23મી કલમ જુઓ. આપણને બધું કરવાની પરવાનગી છે એમ તેઓ કહેશે. હા, પણ બધું જ ઉપયોગી નથી. આપણને બધું જ કરવાની પરવાનગી છે, પણ બધું લાભદાયી નથી. પાઉલ કહેશે કે તેને બધું કરવાની છૂટ છે. સારું કે ખરાબ એ વિશે શંકાસ્પદ લાગતી બાબતોમાં પોતાને મન ફાવતી દિશા નક્કી કરવાની એને છૂટ છે. પાઉલ કહે છે, મને બધું જ કરવાની પરવાનગી અથવા તો છૂટ છે, પરંતુ બધું જ ઈશ્વરના મહિમા માટે, ઈશ્વરના રાજની વૃદ્ધિ માટે ઉપયોગી નથી. એનાથી મારા વિશ્વાસમાં વૃદ્ધિ કંઈ થવાની નથી. પાઉલ એટલે જ 24મી કલમમાં દોરવણી આપતા કહેશે કે દરેકે માત્ર પોતાનું જ નહીં પણ બીજાનું હિત પણ જોવું. વિશ્વાસીને ઈસુ ખ્રિસ્તમાં કેટલી બધી સ્વતંત્રતા છે, પરંતુ એમ છતાં આપણે સતત બીજાના હિતનો વિચાર કરવાનો છે, બીજાના હિતનો. વિશ્વાસીનું જીવન એની સ્વતંત્રતા દ્વારા દોરવાવું ના જોઈએ મિત્ર. વિશ્વાસીને મળેલી સ્વતંત્રતા વિશ્વાસીના જીવનનું નિયંત્રણ ના કરી શકે. સ્વતંત્રતાને પ્રેમની મર્યાદા લાગે છે. વિશ્વાસી કાયદેસર વાતો આગળ કરીને ઉચ્છૃંખલ ના બની શકે. વિશ્વાસી પ્રેમના નિયમથી બંધાયેલો છે. બીજાઓ પર એના જીવનની શી અસર પડે છે તેનો તેણે ખ્યાલ રાખવો જ પડે. હવે તમે આગળ જુઓ 25મી અને 26મી કલમ. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 10મો અધ્યાય 25 અને 26 કલમ. માર્કેટમાં જે કંઈ વેચવામાં આવે છે તેને વિવેક બુદ્ધિ ખાતર કંઈ પ્રશ્ન પૂછ્યા વગર ખાવાની તમને છૂટ છે, કારણ ધર્મશાસ્ત્રમાં લખેલું છે, પૃથ્વી તથા તેમાંની સર્વ વસ્તુઓ પ્રભુની માલિકીની છે. વિશ્વાસી ઈશ્વરની સૃષ્ટિમાંનું બધું જ ભોગવી શકે છે. એમાંનું સૌંદર્ય અને સૃષ્ટિની ઉપજ. ઈશ્વરે એ બધું આપણને આપ્યું છે. પણ તમે જુઓ હવે પ્રેષિત પાઉલ કેટલા બધા વ્યવહારુ સૂચનો કરે છે. 27મી કલમ. જો કોઈ અન્ય ધર્મી તમને ભોજનને માટે આમંત્રણ આપે અને તે આમંત્રણ તમે સ્વીકારો તો પછી તમારી વિવેક બુદ્ધિને ખાતર કંઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર તમને જે કંઈ પીરસવામાં આવે તે ખાઓ. હવે આ એક વ્યવહારુ ઉદાહરણ છે મિત્ર. જો તમને અવિશ્વાસીને ત્યાં જમવાનું નિમંત્રણ મળે તો ત્યાં જાઓ અને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછ્યા વગર પીરસવામાં આવેલો ખોરાક તમે ખાઓ. હવે ઉત્તમ વ્યવહારુ માર્ગ એ છે કે ખોરાક વિશે કોઈ પ્રશ્ન પૂછવાનું ટાળો. 28મી કલમમાં પાઉલ કેવી સૂચના આપે છે જુઓ. પણ જે કોઈ તમને કહે કે આ ખોરાક તો મૂર્તિને ચડાવેલો છે, તો પછી જેણે તમને કહ્યું તેની ખાતર તેમજ તમારી નહીં પણ પેલા બીજા માણસની વિવેક બુદ્ધિની ખાતર તે ખોરાક ન ખાઓ. હવે ખોરાકની બાબતમાં આ એક બીજો સિદ્ધાંત લાગુ પડતો આપણે જોઈએ છીએ મિત્ર. એક તદ્દન નવી જ બાબત. પાઉલે સલાહ તો આપી કે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર બધા જ પ્રકારનો ખોરાક ખાઓ. પણ હવે ધારો કે તમારી સાથે બીજી કોઈ વ્યક્તિ પણ ભોજન લેવાની છે અને એ તમને જણાવે કે તમે જે ખોરાક લેવાનો છો તે મૂર્તિને ચડાવેલો છે, તો એવા સંજોગોમાં તમે એ ખોરાક ન ખાઓ. એટલા માટે નહીં કે એ ખોરાકમાં કશું ખરાબ છે, પણ તમને એ ખોરાક વિશે માહિતી આપનાર વિશ્વાસમાં નબળી વ્યક્તિના વિશ્વાસને ઠેસ ના લાગે એટલા માટે. તમારી પ્રેરક બુદ્ધિને ખાતર નહીં પણ તેની વિવેક બુદ્ધિને ખાતર તમારે એ ખોરાક ના ખાવો જોઈએ. તમારા પ્રેમને કારણે એ વ્યક્તિના વિશ્વાસને મદદરૂપ થવા માટે એની વિવેક બુદ્ધિ નબળી હોવાથી તમારે એ ખોરાક લેવો નહીં. હવે મિત્ર, પોતાની સ્વતંત્રતાનો યોગ્ય ઉપયોગ નહીં કરનારને 29મી કલમ જેવો પ્રશ્ન મનમાં થાય. 29મી કલમમાં લખવામાં આવ્યું છે, જુઓ શું કહે છે. બીજા માણસની વિવેક બુદ્ધિ માટે મારા વર્તનની સ્વતંત્રતાને શા માટે મર્યાદિત કરવામાં આવે છે? ઘણાને આવો સહજ પ્રશ્ન થાય છે કે વિશ્વાસમાં નબળા હોય તેવા લોકો માટે મારી સ્વતંત્રતા ઉપર શા માટે તરાપ મારવામાં આવે છે? 30મી કલમમાં પાઉલ પ્રશ્ન પૂછે છે. આના ઉત્તરમાં કહે છે, જો હું ખોરાકને માટે ઈશ્વરનો આભાર માનું
તો પછી જે ખોરાક માટે મેં આભાર માન્યો તે વિશે બીજું કોઈ શા માટે મારી ટીકા કરે? બીજા શબ્દોમાં પાઉલ એમ પ્રશ્ન પૂછે છે કે બીજા માણસની વિવેક બુદ્ધિને કારણે મારો ન્યાય તોડવામાં આવે તો શું એ અયોગ્ય નથી? હવે આ પ્રશ્નનો ઉત્તર પાઉલ એક મહાન સિદ્ધાંત દર્શાવીને આપે છે. જુઓ 31મી કલમ શું કહે છે? વારું, તમે ખાઓ પીવો કે બીજું જે કંઈ કરો એ બધું ઈશ્વરના મહિમાને માટે કરો. અહીં વિશ્વાસીની સ્વતંત્રતાને સંબંધિત હોય એવા કેટલાક મહાન સિદ્ધાંતો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. અને આમાંનો એક સિદ્ધાંત દર્શાવે છે કે મને બધું કરવાની પરવાનગી છે પરંતુ બધું ઉપયોગી નથી, અને એ સાથે મને બધું જ કરવાની પરવાનગી છે પરંતુ બધું લાભદાયી નથી. હવે અહીં એક બીજો સિદ્ધાંત આપણને દેખાય છે 31મી કલમમાં. તમે ખાઓ પીવો કે બીજું જે કંઈ કરો પણ એ બધું ઈશ્વરના મહિમાને માટે કરો. દરેક વિશ્વાસીએ પોતાના જીવનમાં આ પરીક્ષા કરવાની જરૂર હોય છે મિત્ર. એવું નહીં કે હું આ કરી શકું, હું પેલું કરી શકું. ના, પ્રશ્ન તો આ પૂછવો જોઈએ આપણે આપણી જાતને કે ઈશ્વરના મહિમા માટે હું આ કરી શકું, ઈશ્વરના મહિમા માટે, અથવા તો હું જે કરવા માંગુ છું તેથી ઈશ્વરનો મહિમા થશે. દુઃખની વાત તો એ છે મિત્ર કે ઈશ્વરના મહિમા માટે મંદિરમાં, ઈશ્વરના દેવળમાં પણ જવાનું ટાળે એવા વિશ્વાસીઓ સમાજમાં છે. વિશ્વાસી જે કંઈ કરે એ ઈશ્વરના મહિમા માટે જ એણે કરવું જોઈએ. 32મી કલમમાં એ કહે છે, તમારું જીવન એવું રાખો કે યહૂદીઓ, બિન યહૂદીઓ કે ઈશ્વરની મંડળીને કંઈ નુકસાન ન થાય. તમે મારું અનુસરણ કરો. અહીં પ્રેષિત પાઉલ આખી દુનિયાને 3 ભાગોમાં વહેંચી નાખે છે. યહૂદીઓ, બિન યહૂદીઓ અને ઈશ્વરની મંડળી. આ બધા લોકો જુદી જુદી માન્યતાઓ માને છે. બિન યહૂદી લોકો માંસાહાર કરતા નથી, માંસાહારનો નિષેધ છે, અને એટલે વિશ્વાસીએ એવું કંઈ પણ પગલું ના ભરવું જોઈએ જેથી બિન યહૂદી કે અવિશ્વાસી વ્યક્તિનું મન દુભાય, અને એ સાથે ઈશ્વરની મંડળીમાંના લોકોનું મન પણ ના દુભાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પોતાની સમગ્ર વાતના સારાંશ રૂપે હવે 33મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે એ તમે જુઓ મિત્ર. એ કહે છે, તમે મારું અનુસરણ કરો. મારા સર્વ કાર્યથી હું બધાને પ્રસન્ન કરવા માંગુ છું. હું મારા સ્વાર્થનો વિચાર કરતો નથી, પણ હું બધાનું ભલું કરું છું જેથી તેઓનો ઉદ્ધાર થાય. મૂળ મુદ્દો એ છે મિત્ર કે આપણે જે કંઈ કરીએ એમાં ઈશ્વરનો મહિમા થવો જોઈએ. વિશ્વાસી મહિલા ઈશ્વરને મહિમા મળે એ રીતે પોતાના કુટુંબના કપડાં ધોઈ શકે, વાસણો માંજી શકે. વિશ્વાસી પુરુષ ઈશ્વરને મહિમા મળે એ રીતે પોતાના ઘરને સ્વચ્છ રાખવામાં મદદ કરી શકે અને બજાર હાટ ખરીદી શકે. તમે જે કંઈ તમે કરો એમાં ઈશ્વરને મહિમા મળવો જ જોઈએ મિત્ર. જે કામમાં ઈશ્વરને મહિમા ના મળતો હોય એ કામ જ નહીં કરવાનું. ઈશ્વરને મહિમા આપનાર જીવન જીવવાથી દુનિયા સમક્ષ આપણે સાક્ષીરૂપ બની શકીએ છીએ, જેથી જે લોકો દુષ્કર્મોના બંધનોમાં બંધાયેલા છે, જેઓ પાપોની શિક્ષા તળે છે મિત્ર, એ લોકોનો ઉદ્ધાર થાય. એમના દુષ્કર્મોના બંધનોમાંથી, એમના પાપોની શિક્ષામાંથી. દુનિયામાં વિશ્વાસી તરીકે આપણા પગલાંની છાપ પાડવી એ કેટલી બધી મહત્વની વાત છે. મારી પ્રાર્થના છે મિત્ર કે તમે આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે તમારા પગલાંની છાપ મૂકી જશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે ઈશ્વરે માટે તમને રોજ બરોજ સામર્થ્ય આપો. આમીન.